હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 10 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 44થી લઈ અને 46ની વાત કરવાના છીએ. આગળના 9 લેક્ચર તમે ના જોયા હોય તો ખાસ જે આપણે આ ચેપ્ટરનું પ્લેલિસ્ટ છે એમાં તમે જઈ અને જોઈ આવી શકો છો. તો ચલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. આગળના લેક્ચરમાં આપણે ઘણા બધા ખૂણાઓ જોયા હતા, જેનું આપણે અંશમાપ શોધ્યું હતું. હવે આમાં તમે કઈ કઈ ભૂલો કરી શકો છો એ અહીંયા બતાવવામાં આવી છે અને કેવી રીતે આપણે ભૂલને સુધારવાની છે. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા પેજ નંબર 44થી આપણે શરૂઆત કરીએ. ટોપિકનું નામ છે ભૂલનું ધ્યાન રાખો અને સુધારો. જેમ કે અહીંયા આપણને આ ખૂણો આપેલો છે, તમને અહીંયા આ જે દેખાય છે કે આ રેડ પેનથી અહીંયા તમને આ ખૂણો દેખાય છે અને આનું અંશમાપ તમને અહીંયા 35 અંશ આપેલું છે. કેમ કે અહીંયા તમે જોશો તો ક્યાંથી પસાર થાય છે, ચલો હું તમને ઝૂમ કરીને બતાવું. તો કે અહીંયા જે છે આ 40 અને 30ની વચ્ચેથી પસાર થાય છે, એટલે આ ખૂણાને 35 અંશ કીધું છે. શું આ 35 અંશનો ખૂણો છે? તો કે ના. કેમ કે તમારે આ જે બીજી ભુજા છે અહીંયા ક્યાંથી પસાર થવી જોઈએ? અહીંયા આ જે 0 છે ત્યાંથી પસાર થવી જોઈએ, તો આપણો 35 અંશનો ખૂણો થાય. તો આવી તમારી ઘણી બધી ભૂલો થઈ શકે છે. તો આપણે ભૂલોને સુધારીશું. તો ચલો આપણે જોઈએ કે આ ખૂણો કેટલા અંશનો છે. તો ચલો અહીંયા આપણે જોઈએ કે આપણા જોડે અહીંયા આ કોણ માપક છે, તો એનો આપણે ઉપયોગ કરી અને આ ખૂણાનું અહીંયા આપણે માપ શોધવાનો પ્રયત્ન કરીએ. તો ચલો અહીંયા આપણે શોધીએ કે અહીં કેન્દ્ર પર મૂકીશું. પછી આપણે જ્યાં 0 અંશનો ખૂણો છે ત્યાં આપણે ભુજાને સેટ કરીશું. ચલો આપણે સરખી રીતે અહીંયા સેટ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, પરફેક્ટ, આ સેટ થઈ ગયું છે. તો ચલો હવે આપણે જોઈએ કે કેટલા અંશનો ખૂણો બને છે. તો અહીંયા તમે ગણતરીની શરૂઆત કરો. જો આ તમારી બે ભુજાઓ છે, આ એક ભુજા અને આ તમારી 0 પર બીજી ભુજા છે, સેટ થઈ ગઈ છે. તો અહીંયા 10 અંશ, આ 20, આ 30, 40, 50 અને તમે અહીંયા જોશો તો એક્ઝેક્ટ અહીંયા 60માંથી આ પસાર થાય છે. જે તમારે આજે મેં કોણ માપક મૂક્યું છે એ તમારે જોવાનું છે. પાછળનું બુકમાં આપેલું તમારે કોણ માપક જોવાનું નથી. તો અહીંયા આ કેટલા અંશનો ખૂણો છે? અહીંયા 60 અંશનો ખૂણો છે. અને તમારી બુકમાં કેટલો આપેલો હતો? અહીંયા 35 અંશનો ખૂણો. તો એ કેવું છે? અહીંયા ખોટું છે. કેમ કે કોણ માપકને ખોટી જગ્યાએ મૂક્યું હતું, એટલા માટે આ ખૂણો આપણને ખોટો મળે છે. તો ચલો આપણે કોણ માપકને હટાવી લઈએ અને તમને હું ખૂણો બતાવું છું. તો ચલો આપણે કોણ માપકને હટાવીએ અને જો આ તમને અહીંયા ખૂણો દેખાય છે, તો આ ખૂણો અહીંયા આપણે શોધવાનો હતો. જો કેટલા અંશનો બન્યો? આપણને અહીંયા 60 અંશનો ખૂણો મળ્યો. અને તમારે જો અહીંયા તમારે 0 અંશને ક્યાંથી પસાર કરવાનું હતું? જ્યાં આપણી અહીંયા ભુજા હતી ત્યાંથી. પણ અહીંયા કોણ માપક ખોટી રીતે મૂક્યો છે, એટલે આપણને અહીંયા બુકમાં તમારો 35 અંશનો ખૂણો છે જે ખોટો છે અને સાચો ખૂણો અહીંયા તમારો 60 અંશનો છે. તો ચલો હવે આપણે આમાં જોઈએ. તો અહીંયા તમે જોશો તો પહેલાં તો તમને જો અહીંયા કયો આપણો ખૂણો છે? આ રહ્યો. જો આ રેડ પેનથી તમને દર્શાવેલો છે, એ આપણે અહીંયા ખૂણાનું માપ શોધવાનું છે. તો અહીંયા આ માપ શોધવાનું છે. હવે અહીંયા તમને શું કીધું છે કે અહીંયા જો અહીંયા 80માંથી પસાર થાય છે આ ભુજા, એટલે અહીંયા 80 અંશનો ખૂણો છે. પણ આ તમારું ખોટું છે. કેમ કે આ ભુજા જો તમારી 0માંથી નથી પસાર થતી, અહીંયા 10માંથી પસાર થાય છે. તો સિમ્પલ તમને ખબર પડશે કે 10 અને 80 તો ડિફરન્સ કેટલાનો છે? અહીંયા 70નો. તો આ તમારો 70 અંશનો ખૂણો મળશે. અને તમે આ ખોટી રીત છે એટલે તમે આને માપી પણ શકો છો અહીંયા. ચલો આપણે અહીંયા માપીએ કે અહીંયા આપણે 0 સેટ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો આપણે સેટ કરીએ અહીંયા 0. ચલો આપણે પરફેક્ટલી અહીંયા સેટ કરવાનો પ્રયત્ન કરીએ. આપણે કેન્દ્ર જે કોણ માપકનું છે ત્યાં શિરોબિંદુ પર મૂકીએ. ઓકે, તો તમે અહીંયા જોશો. હવે અહીંયા ગણતરી કરો તમે. ચલો કે અહીંયા તમારું 0 પર સેટ થઈ ગયું. જો આ ભુજા, તો આ 10, 20, પછી અહીંયા 30, 40, 50, 60 અને જો એક્ઝેક્ટ તમારો અહીંયા 70માંથી પસાર થાય છે, તો કેટલા અંશનો ખૂણો છે? અહીંયા 70 અંશનો ખૂણો છે. તો તમારી બુકમાં જે પણ તમારી ભૂલો આપેલી હોય, એટલે કે આ જે તમારી આવી ઘણી બધી ભૂલો થઈ શકે છે, એ તમારે અહીંયા સુધારવાની છે. એટલે બુકમાં તમને અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ઘણા વિદ્યાર્થીઓ આવી અહીંયા ભૂલો કરી શકે છે કે 0 પર અહીંયા જે છે એક કોણ માપકના એક ભુજાને મૂકતા નથી. તો ચલો આપણે આગળ વધીએ. હવે આગળના ખૂણાનું અહીંયા આપણે માપ શોધીએ. તો અહીંયા નીચે તમને શું આપેલું છે? ચલો આપણે કોણ માપક અહીંયા લાવી દઈએ. તો અહીંયા તમને આ ખૂણો 70 અંશનો આપેલો છે, પણ ખૂણો ક્યાં છે? અહીંયા જો આ એક ભુજા અહીંયા જાય છે અને આ એક ભુજા અહીંયા જાય છે. આ ખૂણાનું તમારે અહીંયા માપ શોધવાનું છે. કોણ માપક કેવી રીતે મૂક્યું છે તમે જો, કેટલું ખોટી રીતે મૂક્યું છે. તો હવે આને આપણે સાચી રીતે મૂકવું પડશે. તો ચલો આપણે જોઈએ કે આપણને કેટલા અંશનો અહીંયા ખૂણો મળે છે. તો ચલો આપણે અહીંયા ચેક કરીએ
ઓકે, પરફેક્ટલી આપણે અહીંયા ચેક કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જે આ કેન્દ્ર છે તે આપણે જે શિરોબિંદુ છે ત્યાં કોણમાપકનું કેન્દ્ર મૂકીશું અને એમાંથી અહીંયા આપણે આને પસાર કરીએ. ચલો આપણે પરફેક્ટલી અહીંયા મૂકી દઈએ. ઓકે, આપણો મુકાઈ ગયું છે. તો હવે તમે જોઈ શકો છો કે કેટલા અંશનો અહીંયા તમને ખૂણો મળે છે. ઝૂમ કરીને જુઓ અહીંયા. જો અહીંયાથી તમે શરૂ કરશો તો 10, 20, 30, 40, 50, 60, 70 અને કદાચ 72 કે 73માંથી અહીંયા પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? જુઓ, 72 અથવા 73 અંશનો ખૂણો છે. અહીંયા તમારું 70 તો થાય જ છે. તમે એ જોશો તો 72થી થોડું આગળ છે, એટલે અહીંયા આપણે 73 અંશનો ખૂણો લઈશું. તો આ આપણને કેટલા અંશનો ખૂણો મળ્યો? અહીંયા 73 અંશનો ખૂણો મળ્યો. ઓકે, હવે આમાં જુઓ, તમને આમાં શું આપેલું છે કે અહીંયા તમારી એક ભુજા અહીંયા છે, એક ભુજા અહીંયા છે, અને તમને કીધું છે કે અહીંયા 150 અંશનો ખૂણો છે. કેમ અહીંયા 150 અંશનો ખૂણો કીધું છે? કેમ કે આ ભુજા 150માંથી પસાર થાય છે એટલા માટે. તો કેમ ખોટું છે? એમ કે તમને સિમ્પલ દેખાય છે કે અહીંયા 90 કરતાં નાનો ખૂણો છે. તો કેટલા અંશનો ખૂણો બનશે? અહીંયા તમારે અહીંયાથી 0થી શરૂ કરી અને અહીંયા જે 30 છે એ તમારે માપવાનું છે. અને 30 પણ નથી. અહીંયા જો ક્યાંથી પસાર થાય છે, ચલો હું તમને બતાવું કે અહીંયા આપણે ઝૂમ કર્યું. ચલો રિમૂવ કરીએ આને આપણે. તો અહીંયા ચલો આપણે ખૂણાને માપીએ કે કેટલા અંશનો અહીંયા આપણને ખૂણો મળે છે. સરખી રીતે ક્યાં ક્યાં ગયું આપણું કોણમાપક એ પણ અહીંયા આપણે જોઈએ. ચલો અહીંયા આપણે નીચે મૂકવાનો કોણમાપકને પ્રયત્ન કરીએ. ઓકે, તો અહીંયા તમારું કોણમાપક આવી જશે. પરફેક્ટલી આપણે અહીંયા જે શિરોબિંદુ છે તે આપણે અહીંયા સેટ કરીએ. તો હવે તમે અહીંયા જુઓ ક્યાંથી પસાર થાય છે તમારી ભુજા. જુઓ અહીંયા આ 10 છે, અહીંયા આ 20 છે, અને અહીંયા જો આ 25, આ 30 છે. તો 21, 22 અને 23માંથી પસાર થાય છે. તો કેટલા અંશનો ખૂણો છે? અહીંયા જે આપણો ખૂણો હતો એ ચલો આપણે કોણમાપકને હટાવી લઈએ અહીંયા. તો આપણો જે આ ખૂણો હતો અહીંયા એ 23 અંશનો ખૂણો છે. ચલો આપણે સાઈડમાં લખી દઈએ કે 23 અંશનો ખૂણો છે. અને તમારી બુકમાં જે આપેલું હતું 150 અંશ એ ખોટું છે. પછી અહીંયા જે 70 અંશ આપેલું હતું એ ખોટું છે. 73 અંશ તમારું સાચું છે. પછી આગળ જેમ કે જોઈએ, આ 80 અંશ ખોટું છે, આ 70 અંશ સાચું હતું. તો ચલો આપણે આગળ જઈએ. હજુ પણ આપણને જે ભૂલ આપેલી છે આપણે અહીંયા સુધારવાનો પ્રયત્ન કરીએ. તો હવે તમને શું આપેલું છે? અહીંયા એક ખૂણો છે જેમાં ભુજાઓ જો અહીંયા આ એક ભુજા પસાર થાય છે, અહીંયા એક ભુજા પસાર થાય છે, અને આ પણ તમારે કેન્દ્ર હંમેશા ક્યાં મૂકવાનું છે? જ્યાં કોણમાપકનું કેન્દ્ર હોય ત્યાં શિરોબિંદુને. પણ અહીંયા તો જો ક્યાં ઉપર લઈ ગયા છે, ભૂલ કરીશું. ચાલો આપણે ભૂલને થોડી સુધારી લઈએ. તો અહીંયા જે આપણું કોણમાપક છે એના દ્વારા અહીંયા આપણે ચેક કરીએ. તો ચલો કરીએ. તમે પણ તમારી બુકમાં અહીંયા કરી શકો છો. તો અહીંયા આપણે કોણમાપક મૂકીશું અને જે તમારી ભુજા છે, ચલો આપણે રફ વર્ક કર્યું તેને રિમૂવ કરીએ એટલે પરફેક્ટ આપણને ખૂણો મળી જાય. તો અહીંયા ચલો આપણે ચેક કરીએ. તો અહીંયા આપણે કોણમાપકની સાઈઝ થોડી મોટી છે. ચલો આપણે નાની કરી લઈએ તો આપણે થોડું વધારે સમજ પડે, આપણું પેજ હલી ના જાય એટલા માટે. ઓકે, તો અહીંયા આપણે મૂકીશું. પરફેક્ટલી અહીંયા આપણે સેટ કરવાનો પ્રયત્ન કરીએ 0 પર. ચલો પરફેક્ટલી અહીંયા સેટ થઈ ગયું છે. તો હવે કેટલા અંશનો ખૂણો બને છે ચલો આપણે જોઈ લઈએ. તો અહીંયા તમારે ચેક કરવાનું છે. તો જો અહીંયા 0 છે, અહીંયા 10, 20, 30, 40, 50, 60, 70, 80, અહીંયા 90. પછી આગળ વધીએ. અહીંયા 100 ક્યાં છે? 100 અહીંયા છે. 100, 110 આપણે ઝૂમ કરી લઈએ. અહીંયા 120, 130, 140 અને 150. અને જે નાની લાઈન છે એમાંથી અહીંયા આપણી ભુજા પસાર થાય છે. તો કેટલા અંશનો ખૂણો છે? અહીંયા તમારો 145 અંશનો ખૂણો છે. જે તમને ખૂણો આપેલો તો એ કેટલા અંશનો ખૂણો છે? અહીંયા 145 અંશનો ખૂણો છે. અને તમારી બુકમાં અહીંયા 120 અંશ આપેલો હતો જે ખોટું છે, અને અહીંયા 145 અંશ તમારું અહીંયા સાચું છે. ચલો હવે આમાં ચેક કરીએ. હવે આમાં તમે જોશો તો તમને જો 0 પર જ આપેલું છે અહીંયા સિમ્પલી. પછી અહીંયા જ્યાં તમારું શિરોબિંદુ છે ત્યાં જ તમને કોણમાપકનું કેન્દ્ર આપેલું છે. પણ અહીંયા પણ તમારી ભૂલ છે. કેમ? કેમ કે અહીંયા તમારો જે ખૂણો છે એ તમને આ 70 અને 80 વચ્ચે 85 આપેલો છે. પણ થશે તમારો કેટલો? અહીંયા આ 100થી લઈ અને 110. કેમ? કેમ કે તમે અહીંયા જોશો, જો આ જે 90 વાળી લાઈન છે. ઓકે, તો આ શું છે? એક ભુજા 90ની આ સાઈડ છે અને એક ભુજા આ સાઈડ છે. એટલે કે આ ખૂણો તમારો 90 થઈ ગયો અને 90 કરતાં પણ થોડો વધારે છે. તો આ ખૂણો કેટલો થઈ જશે આપણો? અહીંયા 105 અંશ થઈ જશે. તમે માપીને પણ અહીંયા ચેક કરી શકો છો. કેમ કે તમારી બુકમાં પરફેક્ટ આપેલું છે કે કોણમાપકનું શિરોબિંદુ, જે ખૂણાનું શિરોબિંદુ છે ત્યાં જ કોણમાપકનું કેન્દ્ર છે. એક ભુજા તમારી 0માંથી પસાર થાય છે. પણ એને કયું માપ્યું છે તમારી બુકમાં? અહીંયા જે આ લાઈન માપી છે. પણ આપણો ખૂણો કેટલો છે? અહીંયા 90 અંશ કરતાં વધારે છે. તો અહીંયા જે આપણે ઉપરની લાઈન છે એ લેવાની છે અહીંયા. તો તમે અહીંયા ઉપરની લાઈનમાં જોશો
તો 100 છે અને 110ની વચ્ચે અને એક્ઝેક્ટ વચ્ચેથી પસાર થાય છે તો આપણને અહીંયા 105 અંશનો ખૂણો મળશે. તો એવું નથી કે તમારું કોણ માપક ખોટી રીતે મૂકેલું હોય, કોણ માપક પણ સાચું મૂક્યું હોય છતાં પણ તમે ખૂણાને પણ અલગ તમે દર્શાવી શકો, તમારો ખોટો ખૂણો આવી શકે. જેમ કે આ તમારી છેલ્લો જે પ્રશ્ન હતો એમાં પરફેક્ટલી કોણ માપકને કોઈ મૂકવામાં કોઈ ભૂલ કરી નથી, પણ નીચેની લાઇનમાં માપી દીધું. ખૂણો તમારો 90 અંશ કરતાં મોટો હતો અને 90 અંશ કરતાં નાનો દર્શાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો હતો, તો આ પણ તમારે અહીંયા ભૂલ કરવાની નથી. તો ઘણી બધી અહીંયા ભૂલ હતી. ચલો આપણે જોઈ લઈએ કે કઈ ભૂલ હતી. તો પહેલાં તો જો અહીંયા કોણ માપકનું જે ખૂણાનું શિરોબિંદુ હતું ત્યાં કોણ માપકનું કેન્દ્ર મૂક્યું, પણ અહીંયા જે પહેલો પ્રશ્ન હતો એમાં તમારો જે છે આ ભુજાને અહીંયા 0 અંશના ખૂણામાંથી પસાર કરી નથી. પછી અહીંયા આપણે જોઈએ તો આમાં પણ એ જ છે કે જ્યાં કોણ માપકનું એટલે કે જે ખૂણાનું શિરોબિંદુ હતું ત્યાં જ કોણ માપકનું કેન્દ્ર મૂક્યું છે, સાચી રીત છે. પણ અહીંયા તમારી એક ભુજાને અહીંયા 0માંથી પસાર કરી નથી, એટલે કે તમારો સાચો ખૂણો તમને મળે નહીં. પછી અહીંયા જોઈએ તો જો અહીંયા તો જે શિરોબિંદુ છે ત્યાં કોણ માપકનું કેન્દ્ર પણ નથી અને સાવ તમારું ખોટી રીતે મૂક્યું છે. પછી અહીંયા જો તમારું જે કોણ માપકનું કેન્દ્ર અહીંયા છે અને શિરોબિંદુ અહીંયા છે તો એ પણ અલગ અલગ રીતે મૂક્યું છે, એટલે માપવામાં ઘણી બધી ભૂલ થાય. પછી આપણે આગળ વધીએ અહીંયા, તો આમાં તમે જોશો તો આમાં શું ભૂલ છે, તો ચલો આપણે જોઈએ અહીંયા. તો જો અહીંયા તમારું કોણ માપકનું કેન્દ્ર છે અને અહીંયા શિરોબિંદુ છે, તો શિરોબિંદુ પર અહીંયા કોણ માપકનું કેન્દ્ર પહેલાં મૂક્યું નથી, એટલે બીજે તો તમારો ખૂણો ખોટો જ આવવાનો છે. પછી આમાં પણ જોઈએ, આમાં પરફેક્ટ હતું. કોણ માપકનું જ્યાં કેન્દ્ર એટલે કે જ્યાં શિરોબિંદુ હતું ખૂણાનું ત્યાં જ કોણ માપકનું કેન્દ્ર મૂક્યું હતું, 0 અંશમાંથી પસાર પણ કરી હતી એક ભુજાને, પણ અહીંયા તમારો ખૂણો ખોટો લખ્યો હતો તો આપણે અહીંયા સાચો ખૂણો લખી દીધો. ઓકે, તો પરફેક્ટ આપણે 6 ફૂલ અહીંયા સુધારી દીધી. તો ચલો આપણે આગળ જઈએ અને આગળનો હવે આપણે પ્રશ્ન સોલ્વ કરીએ. તો હવે આપણે ચલો પેજની સાઈઝને આપણે જેટલી હતી એટલી કરી લઈએ, નાની પરફેક્ટ. ઓકે, તો ચલો આપણે કરવાનો પ્રયત્ન કરી લઈએ. પરફેક્ટ થઈ ગયું. ચલો આપણે કરી લઈએ. ઓકે, થઈ જાય હજુ પણ થયું નથી. ચલો કરીએ. ઓકે, ચલો આપણે હવે આગળ વધીએ. તો વિચારો અને શોધો. તો એમાં આપણને શું આપેલું છે કે ખૂણા ક્યાં છે. તો પહેલો પ્રશ્ન છે અહીંયા આપણને ઘડિયાળમાં ખૂણા. તો હવે આપણે ઘડિયાળમાં ખૂણા જોવાના છે. તો શું આપેલું છે આપણને અહીંયા પહેલો પ્રશ્ન કે ઘડિયાળના કાંટા જુદા જુદા સમયે જુદા જુદા ખૂણા બનાવે છે. જેમ કે 1 વાગે છે તો કાંટાઓ વચ્ચે 30 અંશનો ખૂણો હોય છે. તો શા માટે? પહેલો પ્રશ્ન આપણા માટે એ છે કે અહીંયા આજે આપણને ઘડિયાળ આપેલી છે, એમાં અલગ અલગ તમારા આંકડા લખેલા છે. તમારા ઘરે ઘડિયાળ હશે તો તમને દેખાશે. તો અહીંયા આપણને કીધું છે કે જ્યારે 1 વાગે ત્યારે 30 અંશનો ખૂણો કેમ બને છે એ તમારે અહીંયા શોધવાનું છે. તો અહીંયા જો જે તમારું આખું વર્તુળ એમાં તમારો કેટલા અંશનો ખૂણો બને? 360 અંશનો ખૂણો બને. મેં તમને ઘણા બધા લેક્ચરમાં કીધું છે. આ વાત સાચી છે? તો કે આ સાચી છે. હવે ઘડિયાળમાં કેટલા ભાગ છે? જેમ કે અહીંયા તમે આ જુઓ, આ તો તમારો એક ભાગ થયો, પછી આ તમારો બીજો ભાગ થયો, આવી રીતે ત્રીજો ભાગ, આ તમારા અલગ અલગ ખૂણા બને છે. તો આવા ટોટલ તમારા 12 ભાગ થશે. તો આને તમે 360 છે અને તમે અહીંયા 12 વડે ભાગશો તો તમને જવાબ શું મળશે? અહીંયા 30 અંશ મળશે. એટલે કે જે તમારા બે આંકડા છે, જેમ કે 12 થી 1, 1 થી 2, તો દરેક આંકડા વચ્ચે અહીંયા 30 અંશનો ખૂણો બને છે. તો અહીંયા તમારે દરેક આંકડા વચ્ચે અહીંયા 30 અંશનો ખૂણો બને છે. તો અહીંયા 1 વાગે તો કાંટો ક્યાં હોય? અહીંયા એક કાંટો તમારો હોય 12 પર, જે મોટો કાંટો છે, અને નાનો કાંટો અહીંયા 1 ઉપર હોય. તો અહીંયા એક જ આંકડાનો ફરક છે તો તમારો 30 અંશનો ખૂણો બનશે. જેમ કે અહીંયા 2 વાગ્યા હોય તો એક કાંટો 12 ઉપર હોય અને એક 2 ઉપર હોય તો તમારા 60 અંશનો ખૂણો બનશે. આવી રીતે ચાલો આપણે અહીંયા આગળના પ્રશ્નો જોઈએ. તો અહીંયા આપણને એ જ પ્રશ્ન પૂછ્યો છે કે 2 વાગે કેટલો ખૂણો બનશે. તો અહીંયા જો તમારો આ ઘડિયાળ તમને આપેલી જ છે. તો અહીંયા મેં તમને કીધું હતું કે જે તમારા બે આંકડા હોય એના વચ્ચે 30 અંશનો ખૂણો બને. તો આ 30 અંશનો ખૂણો અહીંયા, અને આ 1 અને 2 વચ્ચે 30 અંશનો ખૂણો. તો 30 અને 30 કેટલા થશે? અહીંયા તમારો 60 અંશનો ખૂણો બનશે. તો આનો આપણને આન્સર મળી ગયો. કેટલા અંશનો ખૂણો બનશે? તમારો 60 અંશનો. પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે 4 વાગે અને 6 વાગે કેટલા અંશનો ખૂણો બનશે. તો અહીંયા જો 4 વાગે તમને આપેલું છે તો અહીંયા જો આ એક 30, આ બીજા 30, આ ત્રીજા 30 અને અહીંયા આ ચોથા 30. તો અહીંયા જો જોશો તમે તો 30, 30 આવી રીતે ટોટલ 4 30 બને છે. તો 4 વાગે તમારો અહીંયા 120 અંશનો ખૂણો બનશે. કેમ કે બે આંકડા વચ્ચે તમારો અહીંયા 30 અંશનો ખૂણો બને છે એટલા માટે. ઓકે, હવે આપણે અહીંયા 6 વાગ્યા માટે તમને કોઈ ઘડિયાળ આપેલી નથી તો અહીંયા આપણે આપણી ઘડિયાળ દોરી લઈએ. ચલો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો આપણે અહીંયા દોરીશું કે અહીંયા એક ગોળ રાઉન્ડ દોરીશું. ચલો પરફેક્ટ આવે એવો અહીંયા આપણે પ્રયત્ન કરીએ. ચલો આપણે ગોળ રાઉન્ડ અહીંયા દોરીએ. ઓકે, પરફેક્ટ આવી ગયો. તો અહીંયા તમે લખો અહીંયા. તો અહીંયા શું લખશો તમે? 12, અહીંયા તમારા આવશે 3, અહીંયા આવશે 6 અને અહીંયા આવશે 9. તો અહીંયા જો
તમારે અહીંયા બીજા આંકડા લખવાની પણ જરૂર નથી. કે હું તમને સમજાવું. જેમ કે અહીંયા આપણે 6 વાગ્યા હોય ત્યારે તમારો મોટો કાંટો 12 ઉપર હોય અને નાનો કાંટો અહીંયા 6 ઉપર હશે. તો ચાલો આપણે નાનો કાંટો દોરીએ અહીંયા. તો અહીંયા જો આ કેટલા અંશનો ખૂણો બનાવે છે? શું છે તમારું? સીધી રેખા છે. તો સરળ કોણ બનાવે છે? મેં તમને આગળ કીધું હતું કે સરળ કોણ હંમેશા કેટલા અંશનો હોય? 180 અંશનો હોય. અને તમારે ચેક કરવું તો કરી પણ શકો છો. જેમ કે અહીંયા તમારે હશે 1, અહીંયા હશે 2. ઘડિયાળની અંદર લખવા જોઈએ પણ આપણે અહીંયા ચલો અંદર જ લખી દઈએ. હવે 1, 2, 3 તો લખેલા છે, 4 અને અહીંયા 5. તો ચાલો લખી દઈએ આપણે. અહીંયા તમને ઝૂમ કરીને બતાવું છું. તો અહીંયા બે કાંટા વચ્ચે તમારો 30 અંશનો ખૂણો હોય છે. તો આ 30, પછી અહીંયા 60, અહીંયા 90, પછી અહીંયા 120, 150 અને 180. તો મેં તમને કીધું તો સરળ કોણ બનાવે છે એટલે તમારો અહીંયા 180 અંશનો ખૂણો બનશે. તો આગળ તમે આવા કોન્સેપ્ટ શીખ્યા કે જો બે ભુજાઓ અહીંયા સીધી રેખા બનાવે તો તમારો સરળ કોણ બને છે એટલે કે 180 અંશનો ખૂણો બનશે. એટલે કે તમારા 6 વાગ્યા હોય ત્યારે તમારો કેટલો ખૂણો બનશે? અહીંયા 180 અંશ. પછી તમને આગળ એ પણ કીધું કે 2 વાગ્યા હોય તો અહીંયા 60 અંશનો ખૂણો બનશે. પછી અહીંયા લખેલું છે, સોરી અહીંયા લખેલું છે, આ રહ્યું જો 60 અંશનો ખૂણો બનશે. 4 વાગ્યા હોય તો 120 અંશનો ખૂણો બનશે. પછી આગળ તમે અન્ય ખૂણા પણ અહીંયા શોધી શકો છો. તો અહીંયા આપણે 7 વાગ્યાનું શોધી લેવાનું. અહીંયા કે જો 7 વાગશે અહીંયા તો 30 અંશ તમારે વધારે એડ કરી દેવાના છે. કેટલા બનશે? અહીંયા આપણને 210 અંશનો અહીંયા તમારો ખૂણો બની જશે. ઓકે, તો સિમ્પલ તમને આઈડિયા આવી ગયો કે દરેક બે આંકડા વચ્ચે તમારો અહીંયા 30 અંશનો ખૂણો બને છે. તો ચલો આપણે આગળ જઈએ. હવે આગળનો પ્રશ્ન જોઈએ અને એને આપણે અહીંયા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા પ્રશ્ન 2 કે દરવાજાનો ખૂણો, દરવાજો કેટલો ખુલ્યો છે? શું તે દર્શાવવા માટે ખૂણાનો ઉપયોગ કરવો શક્ય છે? ખૂણાનું શિરોબિંદુ શું છે અને ખૂણાની ભુજાઓ કઈ હશે? તો જેમ કે અહીંયા તમને આ બાળક દેખાય છે. જો આપણે ઝૂમ કરીએ, આ દરવાજો અહીંયા ખુલ્લો છે તો કેવી રીતે અહીંયા ખૂણો બનાવશે? તો અહીંયા ધારો કે આપણે આ શિરોબિંદુ લઈએ અહીંયા, તો અહીંયા તમારી એક ભુજા આ સાઈડ જશે જ્યાં દરવાજો ખુલ્લો છે ત્યાં, અને એક ભુજા જે તમારો અહીંયા આ સ્ટેબલ છે ત્યાં. આને આપણે શું કહીએ છીએ? સામાન્ય ભુજ કહીએ છીએ. એટલે કે અહીંયા તમારું જાય છે. તો આ તમારો અહીંયા દરવાજો ખુલ્લો છે એટલે કે આ ખૂણો બનાવે છે. ધારો કે આપણે અહીંયા શિરોબિંદુને O નામ આપીએ અને ભુજાઓને અહીંયા OA અને OB કહીએ. તો આપણને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે કે દરવાજો કેટલો ખુલ્યો છે? તો જેટલો આપણને અહીંયા ખૂણો દેખાય છે એટલો ખુલ્યો છે. પછી શું તે દર્શાવવા માટે ખૂણાનો ઉપયોગ કરવો શક્ય છે? તો કે હા, શક્ય છે. પછી ખૂણાનું શિરોબિંદુ શું હશે? તો અહીંયા આપણે શિરોબિંદુ લીધું છે. તો અહીંયા તમે લખી શકો છો કે શિરોબિંદુ કયું છે? આપણે અહીંયા O લીધું છે. તો અહીંયા આપણે લખીશું કે શિરોબિંદુ O. પછી ખૂણાની ભુજાઓ કઈ હશે? તો આપણે અહીંયા OA અને OB. તો અહીંયા તમે લખી શકો છો કે ભુજાઓ કિરણ OA અને કિરણ OB. ઓકે, તો સિમ્પલી આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ. તો એમાં આપણને શું આપેલું છે કે પ્રશ્ન 3, વિદ્યા ચૂલા પર આનંદથી સમય પસાર કરી રહી છે. તે જુએ છે કે તે જેટલા મોટા ખૂણાથી ઝૂલવાની શરૂઆત કરે છે તેટલી વધુ ગતિ તેને મળે છે. પરંતુ ખૂણો ક્યાં છે? શું તમને કોઈ ખૂણો જોઈ શકો છો? તો કે હા, આપણે અહીંયા બનાવી શકીએ. જેમ કે અહીંયાથી આપણો અહીંયા ખૂણો બને છે. જેમ કે અહીંયાથી શરૂઆત કરે અહીંયા, તો એ અહીંયા આવી રીતે અલગ અલગ, જેમ કે આપણે સ્ટેબલ લઈએ અહીંયા, પછી અહીંયા સુધી અહીંયાથી શરૂઆત કરે છે. પછી ધારો કે એ અહીંયાથી શરૂઆત કરે છે અથવા અહીંયાથી શરૂઆત કરે, તો અહીંયા તમે જોઈ શકો છો જેટલી એ અહીંયા દૂર જશે જેટલો ખૂણો કેટલો બનશે? અહીંયા મોટો બનશે. તમે અહીંયા અલગ અલગ ખૂણા જોઈ શકો છો. ઓકે, જો તમને અહીંયા 4 ખૂણા દેખાય છે તો જેટલી એ અહીંયા દૂર જશે એટલો તમારો ખૂણો મોટો જ બનશે, અને જેટલી એ દૂર પાછળ જશે એટલું અહીંયા ગતિની સ્પીડ વધશે. કારણ કે ખૂણો મોટો બને એટલે તમારી સ્પીડ અહીંયા વધે. તો અહીંયા તમને પૂછ્યું હતું કે શું તમે ખૂણો ક્યાં છે? શું તમે ખૂણા જોઈ શકો છો? કે હા, આટલા તમે અહીંયા ખૂણા દેખાય છે, મેં તમને બતાવ્યા છે. અલગ અલગ ઘણા બધા ખૂણા બને છે કે અહીંયા જો જે આટલે અહીંયા દૂર જશે આટલું તો દૂર ના જાય, પોસિબલ નથી, પણ અહીંયા આપણે તમે જેટલું દૂર જશે એટલો ખૂણો વધારે બનશે અને એટલી એની ગતિની સ્પીડ અહીંયા વધી જશે. સિમ્પલ તમને આઈડિયા આવી ગયો. તો ચલો આપણે અહીંયા આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. અહીંયા પેજ નંબર 46ની હવે શરૂઆત થાય છે. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીં એક રમકડું છે જેમાં તેની એક બાજુ પર ઢાળવાળી પટ્ટીઓ જોડેલી છે. તો અહીંયા તમને આ પટ્ટીઓ દેખાય છે ઢાળવાળી. જો અહીંયા તમારે પટ્ટીઓ તમને દેખાય છે. આપણે ઝૂમ કરીને જ્યારે પ્રશ્નનો જવાબ તમને સમજાવીશ ત્યારે તમને ડિટેલમાં સમજાવીશ. પટ્ટીઓના ખૂણા કે ઢાળ જેટલા મોટા હોય છે તેટલી ઝડપથી દડાઓ ગબડે છે. શું પટ્ટીના ઢાળનું વર્ણન કરવા માટે ખૂણાઓનો ઉપયોગ કરી શકાય? દરેક ખૂણાઓની ભુજાઓ કઈ છે અને કઈ ભુજા દેખાય છે અને કઈ દેખાતી નથી? તો અહીંયા જો પહેલાં તો સિમ્પલી અહીંયા તમને શું કીધું છે
કે જેટલો ઢાળ મોટો હોય એટલો દડો જ અહીંયા જો આ તમને એક રમકડું આપવામાં આવ્યું છે, જેમાં અહીંયાથી બાળક આ દડાને નાખે છે. તો અહીંયા આવી રીતે પટ્ટીઓ આપવામાં આવી છે, જેમ કે ઢાળવાળી. અહીંયા તમને ઢાળ આપવામાં આવ્યા છે. તો અહીંયા સુધી ઢાળમાં અહીંયાથી દડો નાખ્યો તો અહીંયાથી આમ કરીને ઢાળમાંથી અહીંયા ગબડે છે. તો તમને કીધું છે જેટલો ઢાળ મોટો એટલો દડો જલ્દીથી ગબડશે. તમને આનું સિમ્પલ એક ઉદાહરણ આપું તો તમે કોઈ નિશાની અથવા કોઈ લપસણીમાં તમે સરક્યા હોય તો ત્યારે તમારે જો જેટલો ખૂણો તમારો નાનો હશે એટલા તમે ધીરે ધીરે આવશો, પણ તમારો જો ખૂણો મોટો હશે તો તમે ફાસ્ટથી તમે લફસશો, કેમ કે ફટ કરતાં તમે નીચે આવી જશો, કદાચ તમે એમાં વાગવાની પણ તમારી સંભાવના રહે છે. તો આમાં પણ એવું છે કે જેટલો ખૂણો મોટો હશે એટલો દડો જલ્દીથી નીચે આવશે. પછી અહીંયા આપણને શું કીધું છે કે તમને અહીંયા ભુજાઓ દેખાય છે, તો કે આ દેખાય છે. જો અહીંયા ધારો કે આવી રીતે હું અહીંયા કોઈ લાઈન દોરી લઉં, ભુજા બનાવી દઉં તો અહીંયા ખૂણો બને છે. પછી અહીંયા લાઈન દોરી લઉં, અહીંયા લાઈન દોરી લો આવી રીતે, અને અહીંયા લાઈન દોરી લો. તો જો અહીંયા આ તમને ખૂણા પણ દેખાય છે અને અહીંયા તમને બંને ભુજાઓ પણ દેખાય છે. કે અહીંયા આપણે એક ભુજા ઉપરની સાઈડ હતી અને આપણે નીચે એક ભુજા દોરી લીધી. તો સિમ્પલ આપણે જો સીધી લાઈન દોરી લઈએ તો બે ભુજાઓ વચ્ચે આપણને અહીંયા ખૂણા દેખાય છે. તો બુકમાં તમને શું પ્રશ્ન પૂછ્યો હતો કે તમને દરેક ખૂણાની ભુજાઓ કઈ છે? તો આપણે અહીંયા ઓલરેડી દેખાય છે. તમે આને નામ પણ આપી શકો છો અને સાઈડમાં લખી પણ શકો છો, પણ લેક્ચરમાં એટલું બધું લાંબુ તમારે દરેકને લખવાની જરૂર નથી, પણ તમે અહીંયા જાતે લખી શકો છો. કે ધારો કે તમે ખૂણાનું નામ આપો કે ખૂણો આપણે જેમ ઓ એ બી, તો ઓ એ ભુજા, ઓ બી ભુજા અને શિરોબિંદુ તમારું ઓ થઈ જશે. તો તમે દરેક માટે અલગ અલગ નામ આપી અને તમારી જાતે લખી શકો છો, અને મને કોમેન્ટ બોક્સમાં તમે જવાબ પણ આપી શકો છો. તો ચલો આપણે આગળ જઈએ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 5 એમાં તમને શું આપેલું છે કે નિરીક્ષણ કરો કે નીચે આપેલી આકૃતિઓમાં જીવડા અને તેનું ફેરવેલું સ્વરૂપ છે. શું ખૂણાઓનો ઉપયોગ પરિભ્રમણની માત્રાનું વર્ણન કરવામાં થઈ શકે છે? કેવી રીતે? અને ખૂણાઓની ભુજાઓ અને શિરોબિંદુ શું છે? જેમ કે અહીંયા આપણને આ જીવડા આપેલા છે, એટલે કે અહીંયા જો પેલા જીવડું અહીંયા આવી રીતે હતું. ઓકે, તો આ તમારો ખૂણો છે, આ તમારો 90 અંશનો ખૂણો છે. અને અહીંયા પછી જીવડું કેવી રીતે થઈ ગયું છે? અહીંયા જીવડું ફરી ગયું છે. એટલે કેટલા અંશના ખૂણે ફર્યું? કે આ જેમ કે આપણે ભુજાઓને અહીંયા નામ આપીએ કે અહીંયા ઓ છે, અહીંયા એ છે અને અહીંયા બી છે. તો અહીંયા આ તમારું જીવડું ફરી ગયું છે. અહીંયા પણ તમારો 90 અંશનો જ ખૂણો બને છે, એટલે કે 90 અંશના ખૂણે તમારું ફરી ગયું છે. તો જે તમારું એ અહીંયા નીચે હતું એ તમારું અહીંયા એ ઉપર આવી ગયો, ઓ તો તમારું ત્યાં જ છે, અને બી તમારું જે અહીંયા ઉપર હતું એ તમારું અહીંયા નીચે આવી ગયું છે. એટલે કે કેટલા અંશનું અહીંયા પરિભ્રમણ થયું? તમારું 90 અંશનું પરિભ્રમણ થયું. અહીંયા હું ઓનલાઈનમાં સમજાવી શકતો નથી યુટ્યુબ વિડીયોમાં, પણ જો તમે ઓફલાઈન ભણતા હો તો તમને સમજાવી દે કે અહીંયા આ જે ભુજા હતી એ તમારી ક્યાં જતી રહી છે? અહીંયા ઉપર જતી રહી છે. તમને દેખાય છે અહીંયા? તો તમારો 90 અંશનો ફેરફાર થયો છે. તો અહીંયા આપણને કીધું હતું કે અહીંયા જો શું ખૂણાઓનો ઉપયોગ પરિભ્રમણની માત્રાનું વર્ણન કરવામાં થઈ શકે છે? તો કે આ થઈ શકે છે. કે કેટલું પરિભ્રમણ થયું છે? અહીંયા 90 અંશનું પરિભ્રમણ અહીંયા થયું છે. પછી કેવી રીતે થયું છે તો તમને સમજાવ્યું. ખૂણાઓની ભુજાઓ અને શિરોબિંદુ શું છે? તો અહીંયા મેં તમને ખૂણાઓના તમે અહીંયા શિરોબિંદુ લખી શકો છો કે ઓ એનું શિરોબિંદુ છે અને અહીંયા ઓ એ અને ઓ બી એની ભુજાઓ છે. પછી આ જે બીજું જે જીવડું છે એના માટે પણ તમે અહીંયા કહી શકો છો. ચલો અહીંયા આપણે બ્લુ પેનનો ઉપયોગ કરીએ કે અહીંયા તમારી રીતે 90 અંશનો ખૂણો અહીંયા પહેલાં હતો કે નીચેની એક ભુજા હતી. ચલો આપણે લઈએ અને આવી રીતે ચલો આપણે નજીકથી લઈએ અહીંયા અને ઝૂમ કરીએ તો કે અહીંયા આ તમારું એક જીવડું છે, અહીંયા આવી રીતે બે ભુજાઓ હતી. ઓકે, તમને દેખાય છે? ચલો આપણે સીધી રેખા દોરી લઈએ અહીંયા. તો આ તમારો 90 અંશનો ખૂણો હતો. ઓકે, તમારી અહીંયા ધારો કે તમે નામ આપી દો અહીંયા કે અહીંયા ઓ છે એ શિરોબિંદુ છે, પછી આ એ ભુજા છે, ઓ એ અને આ ઓ બી ભુજા છે. તો આ જીવડું તમારું આમ કરીને આમ ફરી ગયું છે. તો તમારું શું થયું? અહીંયા પણ 90 અંશનો ખૂણો બનાવે છે, એટલે કે અહીંયા 90 અંશનો ફેરફાર થયો. પણ જે એ નીચે હતું અહીંયા એ ઉપર આવી ગયો છે, અને અહીંયા બી જે ઉપર હતું એ અહીંયા નીચે આવી ગયો છે. તો અહીંયા 90 અંશના ખૂણામાં ફેરફાર થયો છે અને શિરોબિંદુ તો ઓ જ છે. તો અહીંયા તમારો કેટલા અંશનો ફેરફાર થયો છે? અહીંયા 90 અંશનો ફેરફાર થયો છે. અને તમે અહીંયા શિરોબિંદુ અને ભુજાઓ લખી શકો છો, પણ એ અહીંયા ટેમ્પરરી છે. તમને આ પ્રશ્નમાં કયો કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જીવડું કેટલા અંશના ખૂણે ફર્યું છે અને કેવી રીતે ફર્યું છે? તો એ તમારે સમજવાનું છે. તો અહીંયા જીવડું જેમ અહીંયા પહેલાં આડું હતું તો અહીંયા આ જીવડું ઊભું થઈ ગયું છે. તો તમને અહીંયા દેખાય છે, એટલે કે તમારો 90 અંશનો ફેરફાર થયો છે. સિમ્પલ તમને સમજણ પડી ગઈ. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આગળના લેક્ચરમાં અહીંયા આપણે ખૂણા દોરતા શીખીશું, કેવી રીતે તમારે અહીંયા ખૂણા દોરવાના છે. તો ચલો આપણે મળીએ આગળના લેક્ચરમાં.